ખંડણીખોર સામે પોલીસે લાલાંક કરી છે। આરટીઆઈના નામે ખંડણી માંગતા 3 આરોપીની ધરપકડ કરાઈ છે। સુરત મહાપાલિકાએ પણ પોલીસને યાદી સોંપી છે। અઠવા અને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી કે કાયદેસર બાંધકામના નામે આરોપીઓ ખંડણી માંગતા હતા। આરટીઆઈ કરીને માહિતી માંગીને ખંડણી માંગવામાં આવતી હતી। અલગ અલગ 13 ફરિયાદો છે તે થઈ હતી। સંવાદદાતા જે પ્રકારે સુરતની આ સમગ્ર ઘટના ખંડણીખોર સામે પોલીસે લાલાંક કરી છે। આરટીઆઈના નામે ખંડણી માંગતા 3 આરોપીની ધરપકડ છે તે કરવામાં આવી છે। સુરત મહાપાલિકાએ પણ પોલીસને આ યાદી છે તે સોંપવામાં આવી। અઠવા અને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી। સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર જોડાયા છે। ધ્રુવ, સુરતમાં ખંડણીખોર સામે હવે પોલીસે લાલાંક કરીને કાર્યવાહી કરી છે, શું વિગત? બિલકુલ, સુરતમાં જે રીતે એક પછી એક આરટીઆઈ કરીને ખાસ કરીને આખું ભીડું પડ્યું છે અને એક રીતે આખું એનું લિસ્ટ પણ મહાનગરપાલિકામાંથી મંગાવ્યું હોવાનું હાલ માહિતી સામે આવી છે। જેમાં હાલ તો પોલીસે અઠવા મહિધરપુરા સહિતના જે પોલીસ સ્ટેશન છે ત્યાં જુદા જુદા 13 થી વધુ ગુના પણ નોંધવામાં આવ્યો છે। 3 જેટલા આરોપીઓની હાલ તો ધરપકડ કરવામાં આવી છે, જ્યારે બીજા 10 થી વધુ આરોપીઓ જે છે તેની સામે આ પ્રકારની ખંડણીની ગુનો નોંધો તો તમામ પલાયન જે વોન્ટેડ છે રફુ ચક્કર થઈ ગયા છે। જ્યાંથી જ આ ગુનો નોંધાયો છે ત્યાંથી તેઓ નાસ્તા પડે છે, પરંતુ હાલ 3 જેટલા આરોપીની પોલીસે ધરપકડ કરી છે। આગામી દિવસોમાં પોલીસ ઊંડાણપૂર્વક આમાં તપાસ કરી રહી છે અને એક આખું મોટું લિસ્ટ મંગાવવામાં આવ્યું છે। મહાનગરપાલિકામાંથી આ લિસ્ટ આવ્યું છે અને 300 થી વધુ આરટીઆઈ એક્ટિવિસ્ટો અને એમાંથી પણ જે બ્લેકમેલ કરતા હતા એ બધાના નામો અલગ કાઢીને પોલીસ। બિલકુલ ધ્રુવ, જાણકારી બદલ આભાર।